ગુજરાતની ઓળખ માત્ર તેની સંસ્કૃતિ અને પરંપરાથી જ નહીં પરંતુ તેની અનોખી અને મીઠી ફળ સંપત્તિથી પણ થાય છે। ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગુજરાતની કેરીઓ સમગ્ર દેશમાં પોતાની અલગ ઓળખ બનાવે છે। આ જ મીઠાશને ઉજવવા માટે ગુજકોમાસોલ દ્વારા એક વિશેષ અને અનોખી પહેલ ટેસ્ટ ઓફ ગુજરાત અંતર્ગત મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં સેક્ટર 25 સ્થિત ગુજકોમાસોલની હેડ ઓફિસ ખાતે આ ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ તારીખ 18 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજકોમાસોલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે વાઇસ ચેરમેન બિપિન પટેલની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું। આ પહેલનો મુખ્ય હેતુ ગુજરાતના મહેનતુ કેરી ઉત્પાદક ખેડૂતોને સીધો લાભ આપવાનો છે। ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને કેરીઓને આધુનિક પ્રક્રિયા જેમ કે વોશિંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે, જેથી દરેક ગ્રાહકને ઉચ્ચ ગુણવત્તાની કેરીનો અસલી સ્વાદ મળી શકે। એક્સપોર્ટ ઇમ્પોર્ટનું લાયસન્સ નહોતું, ચેરમેનની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ મને સોંપી। ત્યાર પછી જોયું કે ગુજકોમાસોલમાં એટલી ક્ષમતા રહેલી છે કે ખેડૂતો મજબૂત થાય, સંસ્થા મજબૂત થાય, સંસ્થા મજબૂત થાય તો લોકોને સારી રીતે સસ્તા દરે કમ્પેરેટિવ બજાર ભાવ કરતાં સારી ક્વોલિટી આપી શકે। એ હેતુથી અમે કોરોના પહેલાં અમેરિકામાં ગુજરાતની કેસર કેરી મોકલી, લાયસન્સ લીધું પહેલાં તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું, અને પછી અમેરિકા કેરી મોકલી, અમારી શરૂઆત હતી। ત્યાર પછી કોરોના આવ્યો અને કોરોનાના કારણે એ અમારો વ્યવસાય થોડો ડિસ્ટર્બ છે અને બાકીના વ્યવસાય તરફ દરેક જિલ્લામાં જે પાક પાકતો હોય એ પાકને મૂલ્યવર્ધક બનાવીને ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે, જનતાને યોગ્ય રીતે પ્રમાણમાં દામ કરતાં સસ્તું મળે એના માટે, અને ક્વોલિટી ખાસ કરીને ભાવ કરતાં ક્વોલિટી તરફ કાળજી અમે રાખી કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં રાખવાની, એ રીતનો પ્રયાસ શરૂ કર્યો। અને એ નિમિત્તે જે બિઝનેસ અમે અમેરિકા કેરી મોકલી હતી એ પછી ડિસ્ટર્બ હતા। હવે અમે સાર્વજનિક રૂપે મહેસાણામાં યુનિટ ટૂંક સમયમાં શરૂ થશે। તમામ પ્રકારની કૃષિ જણસને મૂલ્યવર્ધક બનાવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોકલવાના છે। પણ એ પહેલાં આજે કેરીનો વ્યવસાય કરનાર લગભગ 5,000થી 10,000 ખેડૂતો અલગ અલગ જગ્યાએ સારી ક્વોલિટીની કેરી લઈને એને પ્રોસેસ સફાઈ કરીને લાંબો સમય સુધી ટકી શકે એ વ્યવસ્થામાં, સારા પેકિંગમાં ગ્રાહકોને મળે એ હેતુથી આજે ગુજકોમાસોલના કેમ્પસમાં આ વ્યવસાય માટે અમે શરૂઆત કરી છે। એક્સપોર્ટ ક્વોલિટી માટે આ નવું યુનિટ શરૂ કરી રહ્યા છો, આથી કઈ કઈ પ્રોડક્ટ